વલસાડની ઉમરગામ બેઠકથી ભાજપના ધારાસભ્ય રમણભાઈ પાટકર જેમણે જાહેર મંચ પરથી મતદારોને ધમકી આપી મતદાનના દિવસે જાહેર રજાનું એલાન કરાયું છે ત્યારે સરીગામમાં ભાજપની જાહેર સભામાં રમણ પાટકરે મતદારોને એમ કહીને ધમકાવ્યા કે જો મતદાન ન કર્યું તો રજા કેન્સલ ગણાશે। રમણ પાટકરે એવું પણ જુઠ્ઠાણું ફેલાવ્યું કે મતદાનના બીજા દિવસે કંપનીઓમાં આંગળી પરના નિશાનની તપાસ કરાશે, રજા લઈને પણ જો મત ન આપ્યો તો રજા કેન્સલ કરી દેવાશે। આપ ત્યાં પણ હો, હવે નોકરી કરતા છે દાતાઓને પણ હું કહું છું કે કમ્પ્લીટ એસઆઈએ અને યુઆઈએ નક્કી કર્યું છે કે રજા સરકારે જાહેર કરી દીધી છે। ફેક્ટરીવાળાને પણ વિનંતી કરી છે કે તમે પણ રજા આપજો, પણ શરત એક કે રજા આપ્યા પછી બીજે દિવસે તમારા આંગણા ઉપર જો નિશાન નહીં હોય તો તમારો રોજ ભરી આપશે નહીં। આ એસઆઈએ અને યુઆઈએ નક્કી કર્યું છે અને એટલા માટે આપ સૌને વિનંતી છે, મતદાન આપવાનો અધિકાર આપણો સૌનો છે, મતદાન આપવું જ જોઈએ।